નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરની અંદર ધોરણ 11 અને 12 ની અંદર જે ગ્રામરનો પોઈન્ટ લેવાનો છે, જે લેતા હતા ગયા વિડિયો લેક્ચરની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, એમની અંદર જે ડાયરેક્ટમાંથી જ્યારે ઇનડાયરેક્ટની અંદર કન્વર્ટ કરવાની વાત આવી તો એમની અંદર જે કાળમાં પરિવર્તન, જે આપણે અત્યારે નિયમ જે શીખીએ છીએ એ કાળમાં પરિવર્તન, એમના વિશેની આપણે ચર્ચા કરતા. લાસ્ટ જે વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે કાળ છે એ સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, પછી પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, એમના વિશેની આપણે ચર્ચા કરેલી કે જ્યારે તમે ડાયરેક્ટમાંથી જ્યારે ઇનડાયરેક્ટની અંદર ફેરફાર કરો ત્યારે એ કયા કાળની અંદરથી મેં તમને કીધેલું કે આ વિડિયો ટૂંકમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર જે કાળમાં પરિવર્તન છે એ કયા કાળમાંથી કયા કાળની અંદર પરિવર્તિત થાય છે, રૂપાંતરિત થાય છે, એ તમારે યાદ રાખવું પડે છે. અને કઈ રીતના એમને ફેરફાર કરી શકાય છે, એમના જે નિયમો છે એ તમને યાદ રાખવા જરૂરી છે. આપણે અત્યારે જે સાદું વાક્ય છે એમની અંદર જે કાળમાં પરિવર્તનનો જે નિયમ આપણે શીખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એમની અંદર આજે છે એ બીજા કાળ છે એમના વિશેની ચર્ચા કરશું ટેન્સની. તો એમની અંદર આ તમારા બ્લેકબોર્ડ ઉપર લખેલું છે કે ચાલુ ભૂતકાળ. ઓકે, ચાલુ ભૂતકાળ છે એને તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટની અંદર કઈ રીતના ફેરફાર, કયા કાળની અંદર ફેરફાર થાય છે, તો ચાલુ ભૂતકાળ બરાબર ચાલુ પૂર્ણ ભૂતકાળ બરાબર. ચાલુ ભૂતકાળનું જો વાક્ય હોય તો તમારે જ્યારે એની ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરવાની વાત આવે ત્યારે ચાલુ પૂર્ણ ભૂતકાળ છે એ કાળની અંદર એ પરિવર્તિત થાય છે, ટ્રાન્સફર થાય. પણ એ આપણે નિયમની ખબર છે કે કાળમાં પરિવર્તન ક્યારે કરવું એ આગળ ભણી ગયા તો કે રિપોર્ટિંગ વર્બ છે એ રિપોર્ટિંગ વર્બ જો ભૂતકાળની અંદર હોય, રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય અને રિપોર્ટેડ સ્પીચનું વાક્ય જે છે, જે કથન છે, એટલે કે રિપોર્ટેડ સ્પીચનું જે વાક્ય છે એ જો ચાલુ ભૂતકાળની અંદર હોય વિદ્યાર્થી મિત્રો, તો તમારે કેની અંદર ફેરફાર કરવાનું છે, તો કે ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર એને ફેરફાર કરવાનું છે. તો એમની પહેલા મેં તમને અગાઉ પણ કીધું હતું કે ટેન્સ છે મહત્વની બાબત છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એક્ટિવ હોય, પેસિવ હોય, આમની અંદર જો તમને એ ટેન્સ કાળનું જ્ઞાન નહીં હોય તો તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટની અંદર ફેરફાર કરી શકશો નહીં. તો પહેલા શરૂઆતની અંદર ચાલુ ભૂતકાળ, જો કે ઓલરેડી આપણે આના વિશેની ચર્ચા આપણે કરેલી છે આગળના લેક્ચરની અંદર. ફરી વખત કે ચાલુ ભૂતકાળની અંદર શું હોય છે, ક્રિયાપદનું શું કરવાનું છે, એની સાથે હેલ્પિંગ વર્બ જે સહાયકારક ક્રિયાપદ છે એ કેનો ઉપયોગ થાય છે. તો પહેલા એની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા સમજીએ કે ચાલુ ભૂતકાળ કેને કહેવામાં આવે, તો કે ભૂતકાળની અંદર જે પણ ક્રિયા છે એ ચાલુ અવસ્થાની અંદર બતાવવામાં આવી હોય, ભૂતકાળની અંદર જે પણ ક્રિયા છે એ ચાલુ અવસ્થાની અંદર બતાવવામાં આવી હોય છે ત્યારે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે બરાબર. ચાલુ ભૂતકાળની અંદર શું કરવાનું હોય છે, ક્રિયાપદનું શું કરવાનું છે, તો કે આઈએનજી નું રૂપ મૂકવાનું છે. જે પણ ક્રિયાપદ હોય, ક્રિયાપદનું મૂળ રૂપ એ જે પણ હોય એ ક્રિયાપદના રૂપની સાથે પ્લસ આઈએનજી લગાડવાનું હોય. ફોર એક્ઝામ્પલ તરીકે ક્રિયાપદ તરીકે ગો હોય તો ગોઈંગ બરાબર, આઈએનજી પ્રત્યય લાગે બરાબર. ગો નું શું થાય, તો કે આઈએનજી પ્રત્યય લગાડવાની વાત આવે તો ગોઈંગ. ઓકે, હવે સમજો ત્યારે પણ એમની સાથે ભૂતકાળના જે સહાયકારક ક્રિયાપદ જેને આપણે હેલ્પિંગ વર્બ કહીએ છીએ તો કયા કયા આવે છે, વોઝ અને વેર બરાબર. તો એ પણ આપણે ઓલરેડી ખબર છે. ફરી વખત આપણે રિવિઝન કે ભાઈ વોઝ ક્યારે ઉપયોગમાં કરવો અને વેર નો ઉપયોગ ક્યારે કરવો, તો કે બહુવચનની વાત આવે બરાબર છે, એટલે કે વી છે, યુ છે અને ધેટ, એમની અંદર વેર બરાબર. આઈ વોઝ, વી વેર બરાબર, યુ વેર, હી સી ની સાથે વોઝ આવશે, ધે બહુવચનની સાથે શું આવશે, વેર. ઓકે, અને ક્રિયાપદનું આઈએનજી નું. જો
રિપોર્ટિંગ સ્પીચ ની અંદર વોઝ વેર આઈએનજી આપેલું હોય વિદ્યાર્થી મિત્રો, બરાબર, જો રિપોર્ટિંગ સ્પીચ ની અંદર વોઝ ને વેર આપેલું હોય અને રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો તમારે એનું શું કરવાનું છે તો કે હેડ બીન આઈએનજી, વોઝ વેર આઈએનજી ની જગ્યાએ તમારે શું મૂકવાનું છે તો કે હેડ બીન અને આઈએનજી. હવે એ સમજવું પડે કે હેડ બીન આઈએનજી નો ઉપયોગ કરી તો એ કયો કાળ છે તો એ કાળ છે ચાલુ પૂર્ણ ભૂતકાળ. કયો કાળ વિદ્યાર્થી મિત્રો તો કે ચાલુ અવસ્થાની અંદર બતાવવાનો છે અને ક્રિયા છે પૂર્ણ થઈ ગયેલી, બરાબર, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ જેને કહીએ સોરી ચાલુ પૂર્ણ ભૂતકાળ છે. ભૂતકાળમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ એ ભૂતકાળમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય અને એ જે છે એને ચાલુ અવસ્થાની અંદર બતાવવાની વાત આવે, બરાબર છે, ત્યારે ચાલુ પૂર્ણ ભૂતકાળ બને છે. અને ચાલુ પૂર્ણ ભૂતકાળ બનાવવા માટે શું કરવું પડે? ભૂતકાળ માટે પૂર્ણ ભૂતકાળ માટે શું પૂર્ણ ભૂતકાળ, બરાબર છે, જો આ બે ચાલુ અને પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળ માટે આપણે શું કરતા હતા તો કે હેડ અને ક્રિયાપદનું ભૂતપૂર્વકનું રૂપ, બરાબર છે, બી નું, બરાબર છે, પાસ્ટ પાર્ટિસિપેટ શું થાય તો કે બીન. ઈ આપણે કોષ્ટક ઓલરેડી પાકું કરેલું છે કે બી વોઝ વેર અને બીન. ઓકે, તો જે ક્રિયાપદ એટલે પૂર્ણ ભૂતકાળ બનાવવા માટે હેડ બીન અને આપણે એને કઈ કન્ડિશનમાં લઈ જવાનું છે તો કે ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર શું બનશે ક્રિયાપદનું શું કરવાનું તો કે આઈએનજી નું રૂપ મૂકવાનું અને એની સાથે સહાયકારક ક્રિયાપદ શું આવશે તો કે હેડ બીન આઈએનજી. એટલે શું બની ગયું ચાલુ પૂર્ણ ભૂતકાળ. શું બની ગયું ચાલુ પૂર્ણ ભૂતકાળ. ઓકે, એટલે કે ચાલુ ભૂતકાળ બરાબર ચાલુ પૂર્ણ ભૂતકાળ. વોઝ વેર આઈએનજી હોય રિપોર્ટેડ સ્પીચ ની અંદર તો તમારે શું કરી દેવાનું છે હેડ બીન અને ક્રિયાપદનું આઈએનજી નું કરવું. હવે જો અહીં એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ 1, માય બ્રધર સેડ Sisa was teaching English. ઓકે, હવે આપણે ખબર જ છે, બરાબર, આને આપણે શું કરતા હતા ડાયરેક્ટ સ્પીચ ની ભાષાની અંદર માય બ્રધર છે એને આપણે રિપોર્ટર કહેતા હતા, બરાબર, રિપોર્ટર અથવા સ્પીકર, બરાબર. સેડ છે એ શું છે તો કે રિપોર્ટિંગ વર્બ, બરાબર છે, આપણે એના આર્મીના ટૂંકા નથી. રિપોર્ટિંગ વર્બ એટલે ક્રિયાપદ જે કર્તાની સાથે એટલે કે રિપોર્ટરની સાથે વપરાયેલું જે ક્રિયાપદ છે એને શું કહેતા હતા તો કે રિપોર્ટિંગ વર્બ. અને જે ઇન્વર્ટેડ ડાયરેક્ટ સ્પીચ ની અંદર ઇન્વર્ટેડ કોમામાં આપેલું વાક્ય છે એને આપણે શું કહેતા હતા તો કે રિપોર્ટેડ સ્પીચ. ઓકે, રિપોર્ટેડ સ્પીચ. ઓકે, હવે સમજો, બરાબર, આ વાક્ય કેમાં છે તો કે ડાયરેક્ટ સ્પીચ ની અંદર છે. શું કામ આપણે ખબર પડી કે ડાયરેક્ટ સ્પીચ ની અંદર છે તો કે રિપોર્ટેડ સ્પીચ નું જે વાક્ય છે એ ઇન્વર્ટેડ કોમામાં આપેલું હોય, બરાબર છે, તો એ જે વાક્ય છે એ કેવું છે ડાયરેક્ટ. અને આપણે એને કેમાં ફેરફાર કરવાનું છે તો કે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર એને ફેરફાર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જે એક્ઝામ્પલ 1 અહીં આપેલું છે, બરાબર છે, માય બ્રધર સેડ Sisa was teaching English ગુજરાતી, બરાબર, એને આપણે ટૂંકમાં કેમાં ફેરફાર કરવાનું છે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર ફેરફાર કરવાનું છે. ઓકે, તો પેલું શું આવશે તો કે માય બ્રધર, બરાબર, રિપોર્ટર નું રિપોર્ટર, માય બ્રધર, બરાબર, સેડ નું સેડ. આપણે કયું વાક્ય શીખીએ છીએ તો ખબર જ છે કે અત્યારે આપણે કયા પ્રકારનું વાક્ય શીખીએ છીએ સાદું વાક્ય શીખીએ છીએ. જ્યારે પણ તમે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ ની અંદર ફેરફાર કરો ત્યારે સાદા વાક્યને જોડવા માટે, બરાબર, ધેટ નો ઉપયોગ થાય છે. એટલે અહીં શું આવી ગયું ધેટ. ઓકે, કર્તા તરીકે જે પણ હોય એને મૂકી દો, બરાબર. હવે જો was teaching, જે આ જે છે was teaching આપેલું છે, બરાબર, એ was teaching છે એ કયો કાળ હતો તો કે was where ing એટલે કે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળની અંદર કેમાં ફેરવવાનું છે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. કારણ કે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો જ કાળમાં પરિવર્તન થાય, બાકી ન થાય. તો ઓલરેડી રિપોર્ટિંગ વર્બ આપણું જે છે સેનું ભૂતકાળ શું થાય સેડ, એટલે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે એટલે કાળમાં પરિવર્તન થાય. કયા કાળમાં રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય છે તો કે ચાલુ ભૂતકાળમાં. ચાલુ ભૂતકાળમાં હોય તો આપણે શું બનાવવાનું ચાલુ પૂર્ણ ભૂતકાળ. અને ચાલુ પૂર્ણ ભૂતકાળ બનાવવા માટે શેની જરૂર પડે તો કે હેડ બીન અને આઈએનજી.
બરાબર છે એટલે આપણે શું મૂકી દેશું પહેલું હેડ પછી શું મૂકશું બીન હેડ બીન અને ing બરાબર છે હેડ બીન ing ટીચ નું શું થયું તો કે ટીચ નું શું થયું તો કે ટીચિંગ ટીચિંગ ગુજરાતી ઇન્વર્ટેડ કોમા નીકળી ગયું ઇન્વર્ટેડ કોમા નીકળી ગયું અને આ કેમાં પરિવર્તન થઈ ગયું તો કે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર ફેરફાર થયો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે જે આ છે એટલે કે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય અને રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય છે એ ચાલુ ભૂતકાળની અંદર હોય તો તમારે ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર ફેરફાર કરવાનો થાય ઓકે હવે એના પછીની વાત આવે એના પછીનો કાળ છે એમના વિશેની આપણે ચર્ચા કરશું તો કયો કાળ આવ્યો છે તો કે પૂર્ણ ભૂતકાળ બરાબર પૂર્ણ ભૂતકાળ બરાબર જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય અને રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય જે છે વિદ્યાર્થી મિત્રો એ પૂર્ણ ભૂતકાળમાં હોય તો તમારે પૂર્ણ ભૂતકાળમાં જ રાખવાનું એમાં કોઈ પરિવર્તન કરવાનું થતું નથી જો સાદું વાક્ય આપણે અત્યારે શીખીએ છીએ તો સાદા વાક્યની અંદર જ્યારે તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટની અંદર ફેરફાર કરો ત્યારે વાક્યની વચ્ચે ફક્ત ધેટ સંયોજકથી એ વાક્યને તમારે જોડવાનું છે બરાબર છે એટલે પૂર્ણ ભૂતકાળ બરાબર પૂર્ણ ભૂતકાળ બરાબર ઓલરેડી તમે ભણી ગયા છે પૂર્ણ ભૂતકાળમાં શું કરવાનું હોય તો કે બરાબર ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પૂર્ણ ભૂતકાળની વાત આવી તો પૂર્ણ ભૂતકાળમાં આપણે શું કરતા હતા તો કે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપેટ નો રૂપ બરાબર છે પૂર્ણ ભૂતકાળ બનાવવા માટે શું આવે તો કે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપેટ રૂપ બરાબર પૂર્ણ ભૂતકાળ માટે શું આવશે તો કે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપેટ બરાબર પૂર્ણ ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ હેડ અને જે પણ ક્રિયાપદ છે એ ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપેટનું રૂપ જેને ગુજરાતીમાં આપણે ભૂતકૃદન કહેતા બરાબર ક્રિયાપદનું મૂળ રૂપ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ તો બરાબર પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ રહેવા દેવાનું એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો થતો નથી પૂર્ણ ભૂતકાળ છે એ પૂર્ણ ભૂતકાળને તમારે કેમાં રહેવા દેવાનું છે તો કે પૂર્ણ ભૂતકાળની અંદર જ રહેવા દેવાનું છે જ્યારે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હવે આ વાક્ય છે મિસ્ટર શાહ સેડ એક્ઝામ્પલ નંબર 2 બરાબર મિસ્ટર શાહ સેડ બરાબર આનંદ had seen many lions in the forest of Gir બરાબર છે મિસ્ટર શાહ છે બરાબર કીધું કે આનંદ છે had seen many lions ઘણા બધા લાયન જોયેલા બરાબર in the forest of Gir બરાબર તો અહીં જે વાત આવી તો આને આપણે શું કહેતા હતા ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય છે મિસ્ટર શાહ છે એ આપણા ડાયરેક્ટ સ્પીચમાં એને શું કહેવામાં આવે છે તો કે એને આપણે રિપોર્ટર કહે છે બરાબર રિપોર્ટર અથવા સ્પીકર એની સાથે વપરાયેલું જે પણ ક્રિયાપદ છે એટલે અહીં સેડ છે એને શું કહેવાય તો કે રિપોર્ટિંગ વર્બ આને શું કહેવાય રિપોર્ટિંગ વર્બ અને જે ઇન્વર્ટેડ કોમામાં આપેલું વાક્ય છે બરાબર આખું જે ઇન્વર્ટેડ કોમામાં આપેલું વાક્ય છે બરાબર એને શું કહેવામાં આવે છે તો કે રિપોર્ટેડ સ્પીચ બરાબર ઇન્વર્ટેડ કોમામાં આપેલા વાક્યને શું કહેવામાં આવે છે રિપોર્ટેડ સ્પીચ ઓકે અને આપણે ખબર છે રિપોર્ટર અને શું કહેશું રિપોર્ટિંગ વર્બ અને આ જે વાક્ય છે એ કયું છે રિપોર્ટેડ સ્પીચ હવે નિયમબદ્ધ આપણે જઈએ તો કે રિપોર્ટિંગ વર્બ બરાબર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જો વાક્ય પર ડાયરેક્ટમાં છે આપણે ઇનડાયરેક્ટમાં ફેરફાર કરવાનો છે બરાબર તો ડાયરેક્ટ સ્પીચની અંદર બરાબર ડાયરેક્ટ સ્પીચની અંદર જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો કાળમાં પરિવર્તન કરવા એટલે પહેલામાં પહેલું આપણે ક્યાં જોવાનું તો કે રિપોર્ટિંગ વર્બ કયું છે તો કે સેડ સેનું ભૂતકાળનું રૂપ શું થાય તો કે સેડ બરાબર એટલે રિપોર્ટિંગ વર્બ છે એ ભૂતકાળમાં હોય તો કાળમાં પરિવર્તન કરો ઓકે કાળની અંદર જોઈએ પછી કાળ જોવાનું કે રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય છે બરાબર રિપોર્ટેડ સ્પીચ નું આપેલું વાક્ય છે એ કયા કાળની અંદર છે તો કે હેડ સીન બરાબર સી નું પાસ્ટ પાર્ટિસિપેટ નું રૂપ સી બરાબર સી ક્રિયાપદનું મૂળ રૂપ એનું ભૂતકાળનું રૂપ સો બરાબર શું થાય સો અને બરાબર સી ક્રિયાપદનું મૂળ રૂપ સો અને સીન એ ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપેટ નું રૂપ એટલે હેડ સીન આપેલું છે બરાબર આ શું આપેલું છે હેડ સીન આપેલું છે એટલે કયો કાળ તો કે પૂર્ણ ભૂતકાળ
બરાબર. જો પૂર્ણ ભૂતકાળમાં વાક્ય આપેલું હોય તો તમારે એને કેમાં ફેરફાર કરવાનો છે? પૂર્ણ ભૂતકાળમાં જ ફેરફાર કરવાનો છે, બીજા કોઈ કાળમાં જતું નથી. પૂર્ણ ભૂતકાળ બરાબર પૂર્ણ ભૂતકાળ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ. આમાં કોઈ બીજું કોઈ કાળમાં પરિવર્તનમાં પૂર્ણ ભૂતકાળમાં કઈ ફેરફાર કરવાનો શકતો નથી. આપણે અત્યારે ટૂંકમાં સાદું વાક્ય શીખી રહ્યા છે, તો સાદું વાક્ય જ્યારે હોય ત્યારે તમારે વાક્યને બે પાર્ટને જોડવા માટે એટલે કે સંયોજક તરીકે શેનો ઉપયોગ કરવાનો છે એ પણ ઓલરેડી આપણે ખબર છે, તો કે ધેટ નો ઉપયોગ કરવાનો થાય. તો આ વાક્ય છે, પેલું શું આવશે? મિસ્ટર શાહ. આ શું થયું? તો કે સ્પીકર અથવા રિપોર્ટર. બરાબર. એના પછી રિપોર્ટિંગ વર્બ કયું છે? તો કે ધેટ. વાક્યને જોડવા માટે મેં તમને કીધું કે વાક્યને જોડવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે સાદા વાક્યની અંદર વાક્યને જોડવા માટે ધેટ નો ઉપયોગ થાય છે. અને ઇન્વર્ટેડ કોમામાં આપેલું છે એ વાક્ય છે રિપોર્ટેડ સ્પીચ. એ ઇન્વર્ટેડ કોમામાંથી કાઢી નાખવાનું છે. બરાબર છે. એટલે પેલું કર્તા તરીકે આનંદ. બરાબર છે. હવે અહીં આપણે શું કરવાનું છે ખબર છે? પૂર્ણ ભૂતકાળ બરાબર પૂર્ણ ભૂતકાળ. એટલે પૂર્ણ ભૂતકાળનું જો વાક્ય હોય તો એ પૂર્ણ ભૂતકાળની અંદર જ ફેરફાર કરવાનો છે. એટલે અહીં આપણે હેડ અને સીન. બરાબર. પૂર્ણ ભૂતકાળની અંદર જ ફેરફાર, કોઈ બીજું પરિવર્તન કરવાનું નથી. બરાબર છે. હેડ સીન મેની લાયન્સ in the forest of Gir. ઇન્વર્ટેડ કોમા નીકળી ગયો. ઓકે, સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? જો વાક્ય આ રીતના બન્યું, મિસ્ટર શાહ said that Anand had seen many lions in the forest of Gir. આ જે હતું એ ડાયરેક્ટ સ્પીચમાં હતું અને આ છે એમાં બની ગયું તો કે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર એ વાક્ય થઈ ગયું. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આપણે જે છે કહેવાનો મતલબ એ છે કે આ બંને કાળ છે. એક પહેલો કાળ આપણે ચાલુ ભૂતકાળ શીખ્યા અને બીજું કયો કાળ શીખ્યા? તો કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. ઓકે, હવે એના પછીનો નેક્સ્ટ છે એ ત્રીજું કાળ છે. બરાબર. એટલે ત્રીજું જો એમની અંદર જો અહીં કોષ્ટકમાં લખાયેલું છે. બરાબર છે. આ તમારા વિડિયો ની સાથે તમારે જે નોટ રાખવાની. બરાબર. એ નોટની અંદર એ આ જે નિયમો છે એ બ્રેક ડાઉન પર લખવાના, નોટ ડાઉન. બરાબર. હવે સમજો, જો આ સિમ્પલ મોડેલ એક્સેલરેટરની વાત કરી, એટલે કે સાદા સહાયકારક ક્રિયાપદોની વાત કરવામાં આવી છે. બરાબર. ડાયરેક્ટમાંથી જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરફાર કરો ત્યારે જે શેલ વિલ બંનેનું શું થશે? તો કે વુડ. બરાબર. જો વાત શેલ વિલ એ ભવિષ્યકાળની વાત આવી તો એ ભવિષ્યકાળની અંદર શેલ અને વિલ એની સાથે વપરાયેલું ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર. તો શેલ વિલ બંનેનું શું થઈ જશે? વુડ. કેન નું શું થાય? તો કે કુડ. મે નું શું થશે? તો કે માઇટ. કુડ નું શું થશે? તો કે કુડ. બરાબર. શેલ વિલ બંનેનું વુડ, કેન નું કુડ, મે નું શું થશે? તો કે માઇટ, કુડ નું કુડ. કુડ નું કુડ જ રહેશે, વુડ નું વુડ, શુડ નું શુડ અને માઇટ નું માઇટ. ઓકે, આ જ્યારે તમે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરફાર કરો ત્યારે એક જ વસ્તુ શેલ નું પણ વુડ થશે અને વિલ નું. આની સાથે વપરાયેલું જે પણ ક્રિયાપદ છે એ ક્રિયાપદ મૂળ રૂપની અંદર જો. બરાબર. જો આ વિલ નું વુડ થયું તો વિલ ની સાથે વપરાયેલું ક્રિયાપદ છે. ફોર એક્ઝામ્પલ તરીકે આ વાક્યની અંદર મેં સી લખ્યું છે તો સી નું સો કરવાનું નથી. બરાબર. સી નું સો કરવાનું નથી પણ સી નું સી જ રાખવાનું છે. ઓકે, અહીં એક્ઝામ્પલ ની અંદર આપેલું છે કે રેણુકાબેન સે. બરાબર છે. એક્ઝામ્પલ 3 ની અંદર રેણુકાબેન સે સત્યમ વિલ સી અ ચિલ્ડ્રન્સ ફિલ્મ. ઓકે, આ વાક્ય આપણી સમજ છે. આપણે ખબર જ છે કે આ વાક્ય છે ડાયરેક્ટ સ્પીચ ની અંદર છે. બરાબર. કારણ કે રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય છે એ ઇન્વર્ટેડ કોમામાં આપેલું છે. આને આપણે શું કહેતા હતા? રેણુકાબેન એ રિપોર્ટર. બરાબર. રેણુકાબેન રિપોર્ટર, આ રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટેડ સ્પીચ. ઓકે, રિપોર્ટેડ સ્પીચ છે એ જો કયા કાળની અંદર છે? તો કે ભવિષ્યકાળ, વિલ સી. બરાબર છે. વિલ સી આપેલું છે મોડેલ એક્સેલરી સાથે, એટલે કે સાદા સહાયકારક ક્રિયા. ઓકે, હવે સમજો. આને તમે જ્યારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર કરો
ત્યારે રિપોર્ટર તરીકે શું આવશે તો કે રેણુકાબેન બરાબર. એના પછી સેડ બરાબર. સાદું વાક્ય આપણે શીખી રહ્યા છે એટલે વાક્યની વચ્ચે શું આવશે તો કે ધેટ બરાબર. એના પછી બરાબર સત્યમ. જો હવે વિલ સી મહત્વનું બરાબર. વિલ સી આપણે કોષ્ટકમાં તમને લખી દીધું. શેલ વિલ બંનેનું શું થશે તો બંનેનું શું થશે તો કે વુડ. અને એની સાથે વપરાયેલું જે ક્રિયાપદ છે એની સાથે વપરાયેલું ક્રિયાપદ છે એ મૂળ રૂપમાં જ રહેવું જોઈએ. સી નું તમે શો કરતા નહીં બરાબર. કારણ કે વિલ નું વુડ કર્યું તો સી નું શો નહીં કરવાનું બરાબર. અ ચિલ્ડ્રન ફિલ્મ ઇન્વર્ટેડ કોમા છે એ નીકળી ગયું. ઓકે એટલે વાક્ય કઈ રીતના બન્યું રેણુકાબેન સેડ ધેટ સત્યમ વુડ સી અ ચિલ્ડ્રન્સ ફિલ્મ. ઓકે આજે આપણે ત્રણ કાળ વિશેની ચર્ચા કરી. એની અંદર પહેલું છે ચાલુ ભૂતકાળ, બીજું ચાલુ પૂર્ણ ભૂતકાળ, એના પછી પૂર્ણ ભૂતકાળ બરાબર પૂર્ણ ભૂતકાળ અને જે સિમ્પલ મોડેલ એક્ઝરી બરાબર. શેલ ની બંનેનું વુડ, કેમનું કુડ, મેનું માઇટ, કુડનું કુડ, વુડનું વુડ, શુડનું શુડ, માઇટનું પણ માઇટ રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો આ જે છે એ ટૂંકમાં જે કાળ પરિવર્તન છે એ કાળ પરિવર્તનની અંદર આ એટલે સુધી આપણે પરિવર્તન કર્યું. હવે નેક્સ્ટ વિડિયોની અંદર એના પછી ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટના જે બીજા નિયમો છે એમના વિશેની ચર્ચા કરશું. થેન્ક યુ.